વડોદરામાં કાઉન્સિલર અને સિટી ઇજનેર વચ્ચે ફરી માથાકૂટ થઈ છે। એ દ્રશ્યો પણ સામે આવ્યા છે। વડોદરા સિઝનમાં હજુ ભારે વરસાદ પડ્યો નથી, છતાં પાણીને લઈને બબાલ થઈ રહી છે। વાત છે વોર્ડ નંબર 18માં પાણી ભરાવાની સમસ્યાથી કાઉન્સિલર ગુસ્સે ભરાયા અને પહેલા ઓફિસમાં બોલાચાલી અને પછી જાહેરમાં પગે લાગવાનું નાટક। વડોદરાના વોર્ડ નંબર 18માં કાઉન્સિલરે સિટી ઇજનેરની ઓફિસમાં જઈને પહેલા હોબાળો કર્યો અને અધિકારીઓના પાપે ભાજપનું નામ બદનામ થયું હોવાનો આરોપ લગાવ્યો। આ વિવાદ બાદ સિટી ઇજનેર અલ્પેશ મજમુદારે આખી રાત જાગીને પાણી ભરાવવા અંગે કાર્યવાહી કરાવી, સાથે દક્ષિણ ઝોનના 2 ઇજનેરને નિષ્કાળજી મામલે નોટિસ પણ ફટકારી। मैं काढ़ी अंदर से काढ़िया गैली में चंबल आ डॉक्टर आ फोटो बताओ चिकन मारो मैं डॉक्टर उठायो आ फोटो बताओ अरे फोटो बताओ कौन है अरे भाई त्रास तो થઈ જાય તો પગે લાગીએ પગે લાગવું પડેगा પગે લાગી કે તમારે પગે લાગી છે આ બધું હું નાટક બધું। में बात कामगिरी थई तो वॉर्ड काउंसिलर कल्पेश पटेल पण जाने के संतुष्ट देखाया। તેમણે સોશિયલ મીડિયા પર તેમનો આભાર પણ વ્યક્ત કર્યો।